એલિસા ઓલી એરર સોલ્વ થઈ તમારે કે નહીં? ઓકે, શું હતું કાંઈ ખ્યાલ આવ્યો એરરમાં? ક્યાં એરર રહી ગઈ હતી? ઓકે, ઓકે, માઇગ્રેશન પાછું રન કર્યું. ગુડ. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે છે એ 1-to-1 રિલેશનશિપ છે એને એલોક્વન્ટ રિલેશનશિપને સમજવાનું સ્ટાર્ટ કર્યું હતું. સો લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ that topic only. 1-to-1 રિલેશનશિપ એટલે શું હોય આપણે સમજીએ. તો ડેટાબેઝમાં આપણે ઘણીવાર છે એ અમુક એવા ઇન્સર્ટ ઓપરેશન, વ્યૂ ઓપરેશન, ડિલીટ ઓપરેશન અથવા તો જોઈન ઓપરેશન કરવાના હોય કે જેમાં આપણે એકથી વધારે ટેબલનો યુઝ કરી અને ડેટાને પોપ્યુલેટ કરવાનો હોય અથવા તો ડિસ્પ્લે કરવાનો હોય. બરાબર, તો ત્યારે એકથી વધારે ટેબલ્સ જે છે એ ટેબલ વચ્ચે છે એ ક્યાં રિલેશનશિપ એક્ઝિસ્ટ થાય છે દેટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર, તો અહીંયા તમે જોશો તો બે ટેબલ છે, એક યુઝર ટેબલ છે અને પાસપોર્ટ ટેબલ છે. તો આપણે છે એ આ બે ટેબલ કઈ રીતના એકબીજા સાથે રિલેટેડ છે એ પ્રીવિયસ લેક્ચરમાં ડિફાઇન કર્યું હતું કે એવરી યુઝર ઇઝ હેવિંગ એ યુનિક પાસપોર્ટ. એટલે યુઝર અને પાસપોર્ટ ટેબલ છે એકબીજા સાથે 1-to-1 રિલેશનશિપથી જોડાયેલા છે. એટલે કે એક યુઝર ટેબલનો આપણે એક મોડેલનો યુઝ કરી અને ઓબ્જેક્ટ બનાવશું તો એ ઓબ્જેક્ટ સાથે એક્ઝેક્ટલી વન પાસપોર્ટ ઓબ્જેક્ટ ઇઝ ગોઈંગ ટુ બી મેપ્ડ. એટલા માટે વન ઓબ્જેક્ટ ઇઝ મેપ્ડ વિથ વન ઓબ્જેક્ટ ઓફ અનધર ટેબલ. એટલા માટે 1-to-1 રિલેશનશિપ. બરોબર, વન યુઝર ઇઝ હેવિંગ એક્ઝેક્ટલી વન પાસપોર્ટ. અને આપણે લારાવેલમાં છે એલોક્વન્ટથી એક યુઝર ટેબલનો છે એ ઓબ્જેક્ટ બનાવીએ છીએ તો એ યુઝર ટેબલની એક રોને ઇન્ડિકેટ કરે છે. એક ઓબ્જેક્ટ એક રોને ઇન્ડિકેટ કરે છે એમ આપણે કહીએ છીએ. તો યુઝિંગ વન ઓબ્જેક્ટ વી કેન say that one object of user table is related to one object of passport table. In another word we can say this. બરાબર, તો પછી આપણે પ્રીવિયસ લેક્ચરમાં છે એ શું શું કર્યું હતું તો કે એક તો છે એ આપણે માઇગ્રેશન સૌથી પહેલા યુઝર અને પાસપોર્ટ ક્રિએટ કર્યા. તો એમાં યુઝર ટેબલનું માઇગ્રેશન ઓલરેડી ક્રિએટેડ હતું. પાસપોર્ટ ટેબલ માઇગ્રેશન છે એ આપણે ક્રિએટ કર્યું. બરોબર, અને પાસપોર્ટ ટેબલમાં આપણે યુઝર આઈડીને ફોરેન કી તરીકે છે એ લખી. એના માટેની સિન્ટેક્સ છે એ આ છે ફોરેન કીની સિન્ટેક્સ. બરોબર, $table ઇઝ અ ફોરેન યુઝર આઈડી. યુઝર આઈડી ફોરેન કી છે અહીંયા એ કોને રેફરન્સ કરે છે? આઈડીને. આઈડી એટલે ક્યાં ટેબલનું આઈડી તો કે યુઝર્સ ટેબલનું આઈડી. So keep in mind over here we have to use plural version of table name. બરાબર, આપણે પ્લુરલ વર્ઝન ક્યારે મળશે? જ્યારે મોડેલ બનાવીએ ત્યારે સિંગ્યુલર વર્ઝન આપ્યું હોય. લારાવેલ એને પ્લુરલમાં કન્વર્ટ કરશે અને we have to use the same over here. તો આ ફોરેન કી છે એ ડિફાઇન થઈ ગઈ અને આપણે છે એ અહીંયા PHP MyAdmin માં જોયું કે આપણો જે ડેટાબેઝ છે
બરોબર, એમાં પાસપોર્ટ્સ છે. એના સ્ટ્રક્ચરમાં જઈને તમે જોશો તો અહીંયા તમને એક પ્રાઇમરી કી જોવા મળશે જે આઈડી છે, અને બીજી છે પાસપોર્ટ યુઝર આઈડી ઇઝ અ ફોરેન કી. યુનિકલી રેફરન્સીસ યુઝર આઈડી ફ્રોમ યુઝર્સ ટેબલ. હવે આપણે સપોઝ એવો ડેટા જોતો હોય, જોજો હવે અહીંયાથી છે આજના લેક્ચરનો કન્ટેન્ટ સ્ટાર્ટ થાય છે. યુઝર ટેબલને જોઈને આપણે એવું કેવું હોય, give me the passport number of user having id is equal to 2. બરોબર, તો તમે અહીંયા જોશો તો પાસપોર્ટ છે એ ક્યાંય ઇન્ફોર્મેશન અહીંયા છે નહીં યુઝર ટેબલમાં છેલ્લે સુધી, રાઈટ. but we can have that information by combining, by joining users and passport table. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે જ્યારે આપણે એમ કહીએ કે give me the passport with user id is equal to 2, તો એ યુઝર આઈડી 2 ને પાસપોર્ટ ટેબલમાં સર્ચ કરશે, વેર ઇઝ યુઝર આઈડી ઇઝ ઇક્વલ ટુ 2. અત્યારે 2 આઈડી વાળું એ કંઈ નથી, બરોબર. 2 વાળું જે યુઝર આઈડી હશે અહીંયા એની સામે જે પાસપોર્ટ નંબર હશે that will be given or return back to the user. તો આપણે કંઈ અહીંયા યુઝર આઈડી 2 વાળું પણ છે એ એક એન્ટ્રી કરી નાખીએ, બરાબર. અહીંયા કોઈ પાસપોર્ટ નંબર આપી દે, ડેટ આપી દે, ક્રિએટ અને આપી. સો વી મેડ 2 એન્ટ્રી ટોટલ, બરાબર. આમાં હવે આ કઈ રીતના આપણે એસ્ટાબ્લિશ કરવું ઇન લારાવેલ, લેટ અસ સી ધેટ. તો હવે ન્યૂ સ્ટેપ્સ છે એ બધા સ્ટાર્ટ થાય છે. તો આટલું આપણે અહીંયા સુધી કર્યું હતું. નાવ ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ટુ સ્વિચ બેક ટુ my web.php file in route, and I already defined, already write down the comments over here that I'm going to write the elephant relationships one-to-one data code over here. તો હું એક છે રાઉટ ડિફાઇન કરી નાખું, ગેટ ટાઈપનો છે રાઉટ રાખું છું હું અહીંયા, બરાબર. અને રાઉટમાં હું છે એવું નામ આપું જેથી કરીને મને ખ્યાલ આવે કે આઈ વોન્ટ યુઝર આઈડી સો એન્ડ સોઝ પાસપોર્ટ નંબર, બરાબર. તો એટલા સમજાય એટલા માટે મેં આ રીતના અહીંયા છે એ લખ્યું છે, બરાબર. પછી હું અહીંયા લખીશ ફંક્શન, કોલબેક ફંક્શન હું બનાવું છું, બરાબર. સો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એનોનિમસ ફંક્શન. આઈ વિલ પાસ the id given in url over here, so it will be available inside my function. enter. અને અહીંયા હું લખીશ now. અહીંયાથી છે કેરફુલી ઓબ્ઝર્વ કરો, હું શું કરું છું, I will make a variable name user and I will fetch the user, બરાબર, with the id provided in url. So find user with id is equal to whatever given over here, id is equal to 1 2 3 etc, right. And then I will return that user's passport number over here, બરાબર. તો એ કઈ રીતના મને મળશે, તો હું અહીંયાથી છે એ સ્ટોપ કરું પાછું એક્ઝિક્યુશન. ફોર ધેટ આઈ હેવ ટુ ગો ટુ યુઝર મોડેલ, બરાબર. અહીંયા છે યુઝર મોડેલમાંથી હું એલોક્વન્ટ સિન્ટેક્સનો યુઝ કરી અને સો એન્ડ સો આઈડીનો યુઝર ફાઇન્ડ આઉટ કરું છું, રાઈટ. હવે કોઈ વસ્તુ ન સમજાય તો 5 વાર પૂછી લેજો, કારણ કે આ સાવ બેઝિક વન-ટુ-વન રિલેશનશીપ છે અને ઇટ ઇઝ લિટલ બિટ ટ્રિકીયર. સો હવે હું યુઝર મોડેલમાં જઈશ. વોટ આઈ વિલ ડુ ઇઝ, હું યુઝર મોડેલમાં જઈશ
and I will create a method over here inside user model which will return me the passport related data of that particular user. અને હું અગેન અહીંયા પણ લખી નાખું કમેન્ટ જે મેં web.php માં લખી છે. eloquent relationship નો કોડ છે એ અહીંયાથી લખું છું and I am writing one to one relationships function. So હું અહીંયા લખીશ public function અને આ ફંક્શન છે એ મને શું આપશે તો કે it will return me passport object. એટલા માટે હું એનું નામ છે એ પાસપોર્ટ આપું છું ને એ શું રિટર્ન કરશે તો કે return $this arrow. now see over here અહીંયા હું શું લખીશ હવે તો કે જ્યારે આ યુઝર ઓબ્જેક્ટને હું ક્રિએટ કરીશ બરોબર આ પેજ user.php is a model which lies over here inside my model. Where it is model app http can you give more user over here. If you are using latest Laravel version, models folder is over here. આ છે થોડુંક બેકવર્ડ વર્ઝન છે એટલે અહીંયા બાર યુઝર મોડેલ પડ્યું છે. તો આ યુઝર મોડેલ છે બરોબર એનો હું ઓબ્જેક્ટ ક્રિએટ કરીશ બરોબર જે હું અહીંયા લારાવેલમાં કરું છું યુઝર eloquent find. So whatever method is over here that will be available inside this user call. બરાબર તો હું અહીંયા એક મેથડ બનાવું છું પાસપોર્ટ જે મને પાસપોર્ટ રિલેટેડ ડેટા રિટર્ન કરવાનું કામ કરે છે. તો હું અહીંયા લખીશ this has one અને એને શું છે one તો કે each user, see the cursor where I am indicating, each user or each object of this user.php file or model is has one શું તો કે passport. This is the expressive syntax of Eloquent. You do not have to write any sophisticated SQL query. Has one function will return whatever model you provide over here. અને અહીંયા જો રિલેટેડ એટલા માટે આવે છે કે આને આપણે કઈ રીતના કહી શકીએ હું અહીંયા લખું each user has one passport. બરાબર આને આપણે જનરલ સિન્ટેક્સના ફોર્મમાં છે આવી રીતના લખી શકીએ each user has one unique passport. અને એ પાસપોર્ટ ઓબ્જેક્ટની અંદર જે ડેટા હોય બધા યુઝર માટે એ યુઝર માટેનો યુનિક હશે જેમ કે આઈડી પાસપોર્ટ નંબર અને યુઝર આઈડી એ યુનિક હશે. તો each user has one passport એને આપણે છે પ્રોગ્રામેટિકલી લખવું હોય અહીંયા લારાવેલમાં. So we have to write $this છે એ કોને ઇન્ડિકેટ કરશે તો કે જે સમયે તમે યુઝર ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો આ યુઝર ઓબ્જેક્ટ બરોબર એ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફને ક્રિએટ કરે છે એટલે કે આ આખું જે user.php પેજ છે એને જ પોઈન્ટ આઉટ કરે છે. સો $this has one passport. હવે અહીંયા પાસપોર્ટ છે એ ખાલી આપણે નહીં લખી શકીએ we have to write the whole path. So app/passport. બરાબર મારા કેસમાં છે એ એપ ફોલ્ડરની અંદર ડિરેક્ટલી પાસપોર્ટ અહીંયા છે એ આવેલું છે બરાબર એટલા માટે હું છે ડાયરેક્ટલી અહીંયા લખું છું app/passport. જો તમે 8. લેટેસ્ટ વર્ઝન યુઝ કરતા હોય તો તમારે લખવું પડશે એપ મોડેલ્સ પાસવર્ડ આખી નેમ સ્પેસ છે એ યુઝ કરવી પડશે. આ સિન્ટેક્સ પણ લારાવેલ 8માં છે એ રિનેમ થઈ ગઈ છે બરાબર. જો તમે હું પછી દેખાડું બુકની અંદર જોશો તો આ સિન્ટેક્સ છે એ હેઝ વન ફંક્શનની જગ્યાએ હેઝ વન એન્ડ બિલોંગ્સ ટુ ફંક્શન છે યુઝ થતું. તો આપણે પછી જોશું પહેલા આ છે એ દિમાગમાં ઉતારીએ આપણે. તો આ યુઝર મોડેલની અંદર પાસપોર્ટ ફંક્શન આપણે બનાવ્યું. પાસપોર્ટ ફંક્શન છે એ શું રિટર્ન કરે છે
તો કે યુઝર સાથે એક યુઝર સાથે જેટલા પાસપોર્ટના મોડેલ એસોસિએટેડ છે અથવા તો ઓબ્જેક્ટ એસોસિએટેડ છે અથવા તો બીજી રીતના એને કહીએ તો જેટલી રોઝ એસોસિએટેડ છે એ રોઝને રિટર્ન કરવાનું કામ કરે છે અહીંયા. સો ધીસ હેઝ કેટલી રો એસોસિએટેડ છે? ઈચ યુઝર ઇઝ હેવિંગ વન પાસપોર્ટ, એટલા માટે હેઝ વન પાસપોર્ટ ઇઝ રિટર્ન્ડ બાય ધીસ ફંક્શન. બરાબર. એવી જ રીતના હું પાસપોર્ટ મોડેલની અંદર જાઉં તો પાસપોર્ટ મોડેલ વિશે હું શું કહી શકું અહીંયા? તો કે આઈ કેન સે ધેટ ઈચ passport belongs to one user. બરાબર. અથવા તો હું આમ કહી શકું, શું કહી શકું? each passport has one user. બરાબર. which is more appropriate to say? each passport has one user or each passport belongs to one user? શું કહી શકીએ આપણે? Which is the more correct way to elaborate? શું લાગે છે? કયો પછી આગળ વધુ, નહીં તો ત્યાં સુધી હું ઊભો છું, રાહ જો. ઓકે, કોઈને ઇન્ટરેસ્ટ ન હોય તો આપણે ડિસ્કનેક્ટ કરી નાખીએ. જવાબ ન દેવો હોય ને સેલ્ફ સ્ટડીમાં કરી લેતા હોય તો. Okay, so I am stopping to explain. I am just going to code. તમે લોકો બધા જાતે સમજી લેજો. એની જરૂર ન હોય તો નેક્સ્ટ લેક્ચરમાં એ કહી દેજો.
લેટ અસ સે વન ટુ મેની રિલેશનશિપ માટે આપણે આ ટેબલ સ્ટ્રક્ચરને ફોલો કરીએ છીએ.
તો આ છે એ આપણી પાસે ટીમનો ડેટા છે કે કોઈ ટીમ આઈડી સાથે આટલા ખેલાડીઓ છે, બરાબર. નહીં, હવે પ્લેયર્સ, સોરી, ટીમ. તો ટીમ છે એ આપણી પાસે આ બે છે. હા, ઇંગ્લેન્ડના પ્લેયરના નામ મને નહોતા આવડતા એટલે મેં પ્લેયર 1 અને 2 નાખી દીધા. તો 1 to many રિલેશનશિપ. ડન. આવું આમ મજા આવે. મને ઓછું બોલવાનું હોય ને તો તમારે ઓછું બોલવાનું, મારે ઓછું. હવે આપણે લઈએ મેની ટુ મેની. મેની ટુ મેની માટે આપણે આ રિલેશનશિપને ધ્યાનમાં રાખીએ. સ્ટુડન્ટ્સ, કોર્સ સ્ટુડન્ટ્સ, કોર્સીસ. For that, make student make course make course course student. Student. Students. Students name only. Done. Of course. કોર્સમાં પણ નહીં. કોર્સ સ્ટુડન્ટ આઈડી, કોર્સ આઈડી.
વાહ, થવા માંડ્યું. ગુડ. સિમિલરલી મેની ટુ મેની રિલેશનશિપ છે એટલે હા, કોપી ઇનવર્સ. કોર્સ સ્ટુડન્ટ્સ. ઘણા. બરાબર. કોર્સ students as student name અહીંયા આવશે opted course complete course class ને અહીંયા નાખી દો. Done. URLs નો આવશે course અને students. વાહ, બરાબર છે. Let us say good. Let us say 3 ID. વાહ, 4 માટે ડેટા નથી. ડન. સરસ. તો અહીંયા છે એ આપણે જેટલી રિલેશનશિપ સમજાવવાની હતી 1 to 1, 1 to many, many to many, આ રિલેશનશિપ કમ્પ્લીટ થાય છે. આના બેઝ ઉપર છે એ તમારે એક બ્લોગનો વેબસાઇટ જો બનાવવી હોય તો બનાવી શકો છો. બરાબર. આ છે એ થિયરી છે. અહીંયાથી થિયરી રીડ કરી લેજો. બધી જેટલી આપણે સમજ્યા વસ્તુ એ બધી અહીંયા આપેલી છે ને અમે ઇઝીનેસ માટે એક્ઝામ્પલ બધા બુકના જ લીધેલા છે. બરાબર. આ મેની ટુ મેની અહીંયા કમ્પ્લીટ થશે. બધું કોડમાં કેવી રીતના થાય છે એ સમજાવેલું છે. બરાબર. અહીંયા કમ્પ્લીટ. સિંકને એની જરૂર નથી એટલે આપણે કોઈ વસ્તુ લીધી નથી. ડન. થેન્ક યુ વેરી મચ. એટેન્ડન્સ જેટલા હોય એટલા મોકલી દેજો. લેક્ચર કમ્પ્લીટ.